રાણપુર તાલુકાના નાગનેશ ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં સુખભાદર નદીમાં નહાવા જેવી નાની બાબત ઉગ્ર વિવાદમાં ફેરવાઈ ગઈ. વેલાણી ભરત ઉમેશભાઈ. તમારું નામ? કોરી હિરણભાઈ બટુકભાઈ. અમે નદીમાં નાવા ગયા ને, હા. એ ભાઈ એમ આવીને કીધું કે તમે કે આગા વહી જાઓ ત્યાં નાવા. અમે બીજા ખાડા વહી ગયા. તો એ પછી એમના જે ભાઈ છોકરો હતો ને, ફરસી અને લાકડી લઈને આવીને અમને મારવા જ માંડ્યો. આખા ઘરના તમને એટલે કોણ હતું, કઈ નામ નથી આવડતું? સામા કાંઠાવાળા વેડવા સામે કાંઠાવાળા વેડવા હે વાઘરી કરી. હા હા અને અમને મારવા બૈરાને આગળ કર્યા. બરાબર. આવડા લોકો નાવા ગયા હતા, કઈ હથિયાર હતા નહીં. વાઘરી માર્યા હે, અમારી ગાડીઓ તોડ લાકડી નાખી. ફરસી હા હા હા. અને સ્ટોન ના ઘા કર્યા. 8 જણાને વાગેલું હે. અને 10 મોટરસાઇકલ રાણપુર પોલીસને જાણ કરી? ઈ આવી તી આવે. હા હા હા. તો હવે તમે શું ફરિયાદ કરવા માંગો છો? આ ફરિયાદ કરવા માંગી છે. હા હા. અને ઈ જે કોઈ જાય આ નાવા તો નાવા નથી દેતા. એમ કે આ નદી કોઈના બાપની નથી એમ કે. હા હા. અને અહીંયા ઈ શું કરે છે? ઈ નદીએ શું કરતા હોય? માછલા પકડે, માછલા પકડે ને એવું કર્યા. શિકાર કરે. બરાબર. ઈ જાય ને ઈ લોકોને પથ્થરથી લાકડીથી એ રીતના લેડીઝ ને એકલું નીકળવું હોય તો ધ્યાન રાખવી પડે. પછી લાકડીઓ એક વ્યક્તિ શેરીયું લઈને આવ્યા. એમ નહીં, તમે આવા લોકો ઉપર એક્શન પોલીસ તાત્કાલિક એક્શન લે એવો અમે